હોય આપણો એટલે કોઈક વાત આવે ને એટલે આપણો તો અત્યારે ખબર ને ગામમાં 1400 વધારો હોય બરોબર છે એટલે હારી વાત તો ના કે પણ બે વાત ખોટી જ કે લ્યો હમે વાળાનું એ મગજ ચકડો રહે છે બરોબર છે એટલે અત્યારે થોડું સિસ્ટમથી અડવાનું જ્યાંથી આપણી હગઈ બગઈ ના થઈ હોય આ દીધું તો એવા બગલા દીવા રહી ગયા ને બરોબર છે અત્યારે લોકોને એ કરતા 5 રૂપિયાની આવક ના હોય પણ પરણવું હોય એટલે ભાડે શોરૂમ લઈ લેવાનું સિટીમાં ના ને તે ને અને જેવો લગ્ન થાય એવો ડોમચ્યા ભરીને ઘેર પાછા એટલે થોડું શીખવું પડે આવું બધું આ કળિયુગ છે આ તો એટલે સંત બની જાઓ હું બની જાઉં સંત બની જાઓ એટલે 26 માં પરિણામ દીપો થોડી છે ભોલાના માદળિયા જેવી માતાઓ તો તમને યાર હાથવતા આવડ્યું છે તમે યાર આ ઘેરથી ને નમીને હેડે ના એના પર ઘોડો ભાવ રાખો વિશ્વાસ રાખો તમારો ધુરમાન આવડો ચડાવો ને તમે ભૂલાય બનાવો સબ ના બનાવો માતા એવી પાવરફુલ છે ને તો પછી પણ આપણે કાચા પડીએ છીએ આપણે પાછા પડીએ છીએ આપણા આગળ બધા આવરણ આવી જાય છે બરોબર છે એટલે હાચા ભાવથી ન કગરો મેરડી બોલી દઉં મેરડી ના આગળ કરું કે મારે કરવાનું છે એવું કે હું એને હાથું અપાડું કરું પણ ચારે કરું આજ કોઈ માણસ જેલમાં જો હોય કોઈ ગુનો કરીને એટલે એના જમીન ઉપર છોડાવવાનો હોય બરોબર છે એટલે જો એ હોનું હોય તો કોક ઇનામ જમીનમાં ઉભું રહે અને કોક જમીનમાં ઉભું રહે તો જ પેલો છૂટે પણ કોક જમીનમાં જ ના ઉભું રહે પેલો છૂટવાનો હા એટલે એના જેવી વાત છે કે દીપો કે હું કરી આલું પણ દીપો શું કહે કે જમીનમાં મેરડી જેવી માતા ઉભી રહે હવે હું એને કહું કે તાર તું આનું કરી આલ હું જમીન મારું હા તમે તો હતા એવા ને એવા થઈ જતો હું થાય એટલે તમને બહાર ચાલી જાય બરોબર હા જો આપણે 50 જણ 100 જણને લઈને આવ્યા છે બધાનું માતાજી ભલું કરે બરોબર છે પણ હું માતા એટલી ગોડીએ નહીં હા કોકનો કદાચ કોકનો વ્યવહાર બાકી હોય વ્યવહાર બાકી હોય તો હું સપને તમને બતાવું કે ભાઈ આ વ્યવહાર બાકી છે અનતું કે બાકી હું તમને લાખો ના મારું તમારા ધંધા પોણી વેપાર રોજગાર કુટુંબ કબીલે તમને અડચણ આવે વિશ્વાસ કોઈ દાડો આ ગાંધી અમારો ભગવાન ના આવે તમને યાદ કરાવ તમે ધણી ગયો એ તો પેલો એક આડે હતો પછી તો લાફો મારું હું ડાયરેક્ટ લાફો ના મારું કોઈ દાડો ના મારું પેલા એક વખત જેમ પેલા શિશુપાલન તો ભગવાને ગાળો બોલ્યો તો હજી માં સામે બોલ્યો સુદર્શન ચક્ર લઈને જેવી વાત છે પેલા કોકના સપના આલું કોકનો હપાળું કરી આલું કોકના મનમાં એવો સમય બનાવો સંજોગ બનાવો કે પેલાની યાદ આવે તો હવે પેલો પછી મગજમાંથી કાઢતો હોય તો પછી મારો લાફો બહુ જબરો છે હા હું લાફો મારું એટલે તમારે કોઈનો રૂજ હાલવા વાળો ગમે તેવી મોટી ગાદી હોય કે ગમે તેવો મોટો ભૂ હોય મારું બધું અંદર પડ્યું એટલે બધા ચલો નીકળો કોઈ આવે નહીં જય તારી